આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા વાર્ષિક અંદાજપત્ર રજૂ કરાયું। વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં શહેરના સર્વાંગી વિકાસને દિશા આપતું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર સદન સમક્ષ મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના વિકાસના રોડમેપ સમાન દસ્તાવેજ રજૂ થતાં રાજકીય અને વહીવટી આલમમાં ઉત્સુકતા જોવા મળી હતી। રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરની માળખાગત સુવિધાઓના સુદૃઢીકરણને અગ્રિમતા આપવામાં આવી છે। ખાસ કરીને નાગરિકોની પાયાની જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને રસ્તાઓના નવીનીકરણ માટે વિશેષ નાણાકીય જોગવાઈઓ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા વિવિધ નવા પ્રકલ્પો માટે પણ ભંડોળ ફાળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રમાં શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના આયોજનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અંદાજપત્ર પર વિસ્તૃત છણાવટ કરવા માટે સામાન્ય સભાની કાર્યવાહી આગામી 3 દિવસ સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો દ્વારા બજેટની વિવિધ જોગવાઈઓ પર તર્કબદ્ધ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી સૂચનો અને શહેરના અન્ય મહત્વના મુદ્દાઓ પર ગહન પરામર્શ કર્યા બાદ અંદાજપત્રને આખરી ઓપ આપવામાં આવશે તેવી શક્યતા છે।